આ જરા મરણ મૃત્યુ તો રાવણને આવ્યું હતું ને ભાઈ, આપણે ક્યાં નવીન હોય છે આપણને એકને આવવાનું. સાધુ સંતો મહાત્માઓ માતાજી સતી સુરા બધાને છે વયું જવું છે. તમે દુનિયામાં કેટલું જીવા નહીં કોઈ બી મહત્વનું નથી, તમે કેવું જીવા એ મહત્વનું ઉસ્તાદ. અને આજ તમને કહું ભજનની અંદર હા એક નોખી ભાઈ પાડી દીધી. અમારા વેલનાથ મંદિરના મહંત વાઘજી ભગત એને જોરદાર તાલીઓના ગરડાથી વધાવશો આપ બધા મિત્રો. એવા જ ભરતભાઈ સીતાપરા ખૂબ જ સારા ભજનો ગાયા, એને પણ જોરદાર તાલીઓના ગરડાથી વધાવશો. અમારે જગવભાઈ એવો સીધો ને સરળ માણા, ભોળો માણા અને સતત કામકાજની માલિકો. રાત્રે 3 વાગે તમે ઉઠાડો ને તો પણ જગાભાઈની કોઈ દી ના ન હોય. બોલો બાપુ એ માણસને પણ તાલીઓથી વધાવો. જેને ગુજરાત ભરના ભગત એક એક કલાકાર સાથે સંગત કરી છે. આ ગોતવા જાવ તો ન મળે બોલો. પણ આ હનુમાનજી મહારાજ ખેતી આવે એવા સુનિલભાઈ નિમાવત સાધુના દીકરા છે. ભોલા બાપુ એનું ગુલામનું નામ છે. જોરદાર તાલીઓનો ગરજ વધાવતો. એવા જ અમારે ક્ષત્રિય સમાજ આમ જોવો દરબારનો દીકરો બોલો. આ ભજનનો પ્રતાપ જોવો, ધાલિયા મૂકીને ધોળકા પકડા બોલો. હા ભજન છે તમને ધાલિયા મુકાવી દઈએ ભગત, ધોળકા પકડાવી દઈએ. એવા ભરતસિંહ એને પણ તાલીના ગરજથી વધાવો. અને મને અહીંયા તમે ખૂબ જ માતાજીનો એક ભાવ, બાપુનો બધા આખી તમારે અહીંની મંડળીનો ભાવ, મને પણ બોલવાનો મોકો આપ્યો. આ બધાનો હૃદયથી આભારી છું. આજના ભજન, આજની સત્વાણી જે કાંઈ હરિનામ સ્મરણ આપણાથી થાય એ બધુંય બાપુના ચરણોમાં સમર્પિત કરી જવાનું છે. અને અહીંયા કોઈ કલાકારના વાગા કરી ભગત આવ્યું નથી. હા કોઈ રૂપિયા લઈ લેવા એવા પ્રોગ્રામ આપણે કરતા નથી. અમારા ભગત તો એવા પ્રોગ્રામ કરે ખામાં 500 નાખીને આવે. બોલો બાપુ આપ સાક્ષી છો. હમણાં જીજવાડિયા પરિવારમાં ભાવ ભજન ને ભક્તિ છે ને નાની ઉંમરમાં થઈ જાય હો. તમે એમ કોઈ કહેતા હોય 70 વર્ષ થાય, હા વાત ખોટી છે. 70 વર્ષ તમે ગામમાં જાઓ બાપુ તો ચોરાના વટે 35-40 ભાભલા બેઠા હોય. તો એવું ન સમજી લેવાનું કે બધા ભાભલા ભક્તિ લાગી ગઈ છે. મૂળ ઘીરે હતવાતા ન હોય એટલે ડોસું કે જાઓ તો નાની ઉંમરમાં આ યુવાન બેઠો ને આવડી ઉંમરમાં જો ભક્તિ લાગી જાય અને ઈ સ્મરણ કરી લઈએ, બેહી લઈએ, સાંભળી લઈએ, ઈ જ તમારા ભેગું આવે. બાકી હું એમ કહું કે તમે ખૂબ પૈસા બનાવી લો, 5-7 ગાડીઓ લઈ લો, થોડાક ખેતરો વધારી લો, થોડીક ભગત દુકાનો કરી લો અને ભગત બાપુની કંકોત્રીમાં જાજા પૈસા દઈને મોટું નામ લખાવી લો પાટો ઉત્સવ, પછી ભજન કરશું તો એ વાત ભૂલી દીધો. કેમ કે એક શ્વાસ ગયા પછી ભગત બીજો શ્વાસ આપવો કે ન આપવો એ દાદાનો પ્રતાપ હોય મળે. નીલનંગર સુગ્રીવ જાંબુવાન બાપુ કોઈ નો રહ્યા. વિચાર કરો પણ હજી લગ હનુમાન તો કાયમ બેઠો કાગડા. હનુમાનજી મહારાજનું તમે વાતનું ખાલી સ્મરણ કરો. રામાયણની અંદર બાપુ ચોપાઈમાં લખ્યું છે. તુલસીદાસ ચરિત રામાયણમાં એવો ઉલ્લેખ છે. વાંચી નથી, સાંભળ્યું છે, માફ કરજો, હું કઈ જ્ઞાની સંતય નથી. મને જે આ સાધુ સંતોમાંથી મળે એ વાત હું કરતો હોય તમને. હનુમાનજી મહારાજ અજરા અમર છે. ભરથુહરી, ગોપીચંદ, અશ્વસ્થામાં આ બધા અજરા અમર દેવતાઓ છે. કોઈ શ્રાપિત છે, કોઈ ભગવાનના સારા કાર્યથી હજી આ ધરતી માથે એની હયાતી બોલે છે. એટલે હનુમાનજી મહારાજ માટે તો એવું કહેવાનું છે કે જ્યારે તમે 12 ગામની અંદર હનુમાનજી મહારાજને યાદ કરો ને બાપુ એટલે 12 ગામમાં એનો વાસ થઈ જાય. જગ્યા કોઈ પણ હોય. હિન્દુ અને મુસ્લિમ સમાજ હિન્દુ સનાતની ધર્મને માને, માતાજીને માને, દાદાને માને, વેલનાથ દાદાને માને, મહાદેવને માને, રામને માને. સનાતની સમાજ મુસ્લિમ સમાજ ઈશ્વર અલ્લાહ એક છે એવું માને, અલ્લાહ માને. આ એક હિન્દુ અને મુસ્લિમ ભગત 24